ભુજના સ્વામિનારાયણ મંદિર આયોજિત ચાલી રહેલ પારાયણમાં ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાસપીઠ ઉપરથી નંદઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નારા સાથે કૃષ્ણ ભગવાનના અવતરણનું કૃષ્ણ જન્મોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને લાલાને સોનાના પારણે ઝુલાવી સૌ ભાવિકો ભાવ વિભોર બની ગયા હતા અને વ્યાસપીઠ ઉપરથી અદ્ભુત રીતે કૃષ્ણ જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગર આમતક ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 14 વર્ષ દરમિયાન 4451 ભાગવત સંહિતાનું વાંચન, નંદઘરે આનંદભાઈઓના નાદ સાથે હજારોની સંખ્યામાં દેશ વિદેશ અને 24 હરિભક્તોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વેળાએ કથા મંડપ ટૂંકો પડ્યો હતો। સનાતન ધર્મમાં કથાઓ મનુષ્યને સત્કાર્ય સાથે સેવા કરવાની પ્રેરણા આપે છે તેવી વાત વ્યાસપીઠ પરથી ઉચ્ચારવામાં આવી હતી। સોમવારે સવારથી કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારી ચાલી હતી। ખાસ કરીને વ્યાસપીઠ પર બિરાજમાન બીજા સત્રના વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજીએ સૌપ્રથમ બાળ ગોપાલ કૃષ્ણને લીલા વર્ણવી હતી અને ત્યારબાદ જે નંદભયો કર્યો, અદ્ભુત અને જાણે જીવંત દ્રશ્યો સર્જાયા હતા। કથા પારાયણના મુખ્ય યજમાન નારણભાઈ ભીમજીભાઈ પિંડોરિયા, સહયજમાન કાંતિભાઈ લાલજીભાઈ ભંડેરી, બંને યજમાનોએ સહપરિવારજનો સાથે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી કોઠારી, પાર્ષદવર્ય જાદવજી ભગવત, વહીવટી કાર્યવાહક સંત સ્વામી દેવપ્રકાશ દાસજી સાથે બાળ ગોપાલ શ્રી કૃષ્ણને હીરાજડિત સુવર્ણ પારણ્યમાં ઝુલાવી અને ભગવાનના અવતરણને વધાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત હતા। તેમની સાથે શશીભાઈ ઠક્કર, અનિલભાઈ બાવા, દેવસિંહ હિરાણી સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને નરનારાયણ દેવ યુવક મંડળ અને યુવતી મંડળ સાથે મહિલાઓ મંડળ દ્વારા જુદા જુદી સેવા પ્રવૃત્તિ કરવામાં આવી હતી।